મેક્સિકન ટોટોપાસની જે પ્રાઇસ છે ને 615 રૂપીસ છે. એની સામે ક્વોન્ટિટી પણ એટલી જબરજસ્ત આવે છે. કોઈ પર્ટિક્યુલર ડિશ નહીં, ટાકોસનું એક સ્ટેન્ડર્ડ છે. યસ, આ છે એમનું કિચન. એકદમ હાઇજીન પ્રોપર રીતે મેન્ટેન થયેલું છે. પ્લસ અહીંયા જેટલા પણ સોસીસ છે, ઇવન જેટલા પણ બ્રેડ છે, એ દરેક વસ્તુ ઇન હાઉસ પ્રિપેર થાય છે. પ્લસ અહીંયા 90% જૈન અને સ્વામિનારાયણ વસ્તુ 90% તમને જૈન અવેલેબલ કરી આપશે તમને. ઓલમોસ્ટ વીકલી અહીંયા આવતા જોઈએ છે. તમે કોઈ પણ આઇટમ મેનુમાંથી પિક કરો. અચ્છા, આઈ એમ ગેરંટીંગ યુ કે યુ વિલ લવ ધ ફૂડ. લાસ્ટ ટાઈમ જે વિડીયો બનાવ્યો હતો ને 7 હબ રેસ્ટોરન્ટ વડોદરાનો, બહુ ગજબનો રિસ્પોન્સ રહ્યો હતો તમારા બધાનો. 8 લાખથી પણ વધારાની રીચ મળી હતી. આ વખતે અમે લોકો ટ્રાય કરવાના છે સ્પેશિયલ મેક્સિકન ફૂડ. થોડુંક સાલ્સા ડીપ લઈએ અને બીજું આ એક્સ્ટ્રા લોડેડ. જે ક્વોલિટી નાચોસની ઉપર જે નાખ્યું છે ને ટોપિંગ, જોઈની જે ક્વોલિટી છે ને વસ્તુ, મેં લિટરલી આમ એટલું ફ્રેશ મોંમાં અનુભવશો. અસલ ચીઝ કેક આ છે. અત્યાર સુધી સ્ટ્રીટ લેવલ પર આપણે ઘણી બધી ચીઝ કેક ખાધી છે, પણ એ ચીઝ કેક નહીં, બેસ્ટ. નીચેની સાઇઝ તમે બેઝ જુઓ, હા, કેવું જબરજસ્ત પ્રેઝન્ટેશન લાગે છે કે તમે કેફેમાં મેક્સિકન અને ઇટાલિયન ફૂડ એન્જોય કરતા હો ને, એ લેવલ અલગ છે. અને પ્રોફેશનલ શેફ જોડે એ લેવલ કંઈક અલગ છે. તો અત્યારે જે હાઈ લેવલ છે ને, આ જગ્યાએ મેન્ટેન થાય છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક જોરદાર વિડીયોમાં. લાસ્ટ ટાઈમ જે વિડીયો બનાવ્યો હતો ને 7 હબ રેસ્ટોરન્ટ વડોદરાનો, બહુ ગજબનો રિસ્પોન્સ રહ્યો હતો તમારા બધાનો. 8 લાખથી પણ વધારાની રીચ મળી હતી. લાસ્ટ ટાઈમ જે અમે ફૂડ કવર કર્યું હતું ને, એ ટોટલી ઇટાલિયન ફૂડ કવર કરેલું. ઘણા બધા લોકોને ખબર છે કે ડીપ પેન પિઝાનો વિડીયો કેટલો વાયરલ થયો હતો, 7 હબ રેસ્ટોરન્ટનો હતો. આ વખતે અમે લોકો ટ્રાય કરવાના છે સ્પેશિયલ મેક્સિકન ફૂડ. યસ. અને મેક્સિકન ફૂડમાં લોકોને એક એવું મેન્ટાલિટી છે કે મેક્સિકન એટલે શું, કે પેલું રાઈસ, બસ મેક્સિકન રાઈસ અને મેક્સિકન સૂપ, એવું દિમાગમાં ઘૂસી ગયું છે. પણ એકચ્યુઅલમાં એવું નથી. અહીંયા મળે છે લોડેડ નાચોસ, ટાકોસ. એ બી ટાકોસ કેવા કે સોફ્ટ ટાકોસ. અને થર્ડ વસ્તુ છે ટોટોપાસ રાઈસ. એટલે મેક્સિકન રાઈસમાં પણ એટલા બધા ઓપ્શન તમને મળશે, ટાકોસમાં પણ 2-3 ઓપ્શન મળશે, અને નાચોસમાં પણ તમને 2-3 અલગ અલગ ઓપ્શન મળશે. અહીંની ચીઝ કેક. યસ, એ તમે ખાસ ટ્રાય ચીઝ કેક ઘણા બધા લોકોએ સ્ટ્રીટ ફૂડમાં ટ્રાય કરી જશે, બધાએ કરી જશે, પણ એક આખું અલગ વસ્તુ છે. અને આ જગ્યાએ તમે ચીઝ કેક ખાશો, એ અલગ વસ્તુ છે. પણ હું આજે બી કહું છું કે એ બધી ચીઝ કેક કરતાં એની ચીઝ કેક નેક્સ્ટ લેવલ છે. તો અને આ લોકેશન, ઓકે, હવે લોકેશનની વાત કરી દઈએ તો સિમ્પલ હું તમને કહું ને, તો ગૂગલમાં ખાલી 7 હબ રેસ્ટોરન્ટ લખશો તો પણ આવી જશે. 7 હબ રેસ્ટોરન્ટ વડોદરા લખશો તો પણ આવી જશે. અને આત્મીયભાઈ, લોકેશન કહી દેજો. આ તમે વાસણા ભાયલી રોડ પર સીધા આવો, ત્યાં લેફ્ટ સાઈડ ભાયલી હાઈ ટેન્શન રોડ છે, નવરસના યુનિવર્સિટી તરફ જવાનો રસ્તો છે. એમાં કોર્નર પર જ છે 7 હબ્સ. બરાબર. ઓકે, એ હાઈ ટેન્શન રોડ પર આવો સીધા, થોડેક જ આગળ આવશો એટલે તમે લેફ્ટ સાઈડ પર તમને 7 હબ્સ પ્લેસ ઓફ ફ્લેવર્સ દેખાશે. બરાબર છે. પ્રાઇસ થોડીક હાઈ છે, પણ હાઈ પ્રાઇસની સાથે ક્વોન્ટિટી પણ એ લોકો એટલી વધારે આપે છે. ક્વોન્ટિટી પર પણ એટલું ધ્યાન આપવામાં આવે છે. અલગ અલગ વસ્તુ મેક્સિકનમાં ટેસ્ટ કરીશું. લાસ્ટ ટાઈમ આપણે ઇટાલિયનમાં ટેસ્ટ કર્યું હતું, આજે મેક્સિકનમાં ટેસ્ટ કરીશું. 50+ એમનો ડાઇનિંગ સ્પેસ છે. અહીંયા તમને લાઈવ મોકટેલ બાર પણ મળી જશે. લાઈવ કાઉન્ટર છે એમનો. હવે આપણે એન્ટર થઈએ એમના કિચનમાં. કિચનની ઉપર એવું કંઈ લખ્યું નથી કે નો એન્ટ્રી. કસ્ટમર માટે કિચન ઓપન છે. તો આપણે એન્ટર થઈએ કિચનની અંદર. આ છે એમનું કિચન. એકદમ હાઇજીન પ્રોપર રીતે મેન્ટેન થયેલું છે. પ્લસ અહીંયા જેટલા પણ સોસીસ છે, ઇવન જેટલા પણ બ્રેડ છે, એ દરેક વસ્તુ ઇન હાઉસ પ્રિપેર થાય છે. 80-90% અહીંયા જૈન સ્વામિનારાયણ વસ્તુ મળે છે. એટલે તમે વિચાર કરો, દરેક વસ્તુ અહીંયા ઇન હાઉસ પ્રિપેર થાય છે. પેલી બાજુ છે એમના બ્રેડ છે, જે પિતા બ્રેડ કહીએ, બાકી જે પિઝા બ્રેડ કહીએ, કાં તો કોઈ પણ બ્રેડનું જે સેક્શન છે ને, એ પેલી બાજુ છે. ત્યાં ફ્રેશ બ્રેડ એમના બને છે. એટલે અમુક જ રેસ્ટોરન્ટ એવા હોય છે કે જે બ્રેડ પણ પોતે બનાવતા હોય. આ જગ્યાએ એમનું કાઉન્ટર છે. અહીંયા એકદમ ફ્રેશ કટિંગ કરેલા, ચોપ કરેલા વેજીટેબલ તમે જોઈ શકો છો. બેબીકોર્ન છે, બ્રોકલી છે, ઘણી બધી વસ્તુઓ છે, બેલ પેપર છે. કસ્ટમર અંદર આવીને ચેક કરી શકે છે કે હાઇજીન ને બધું કેવું છે. હવે આપણે પાછા જઈએ એમના ડાઇનિંગ સ્પેસમાં. તો આ છે ને એમનું લાઈવ મોકટેલ બાર છે. તો આત્મીયભાઈ, અહીંયા જે બ્રાન્ડ છે ને, એ તમને બધી જગ્યાએ કોમન જગ્યાએ જોવા નહીં મળે. યસ, એમાં આ છે ને, આ ટીસીવીની જે બ્રાન્ડ છે ને, એ ખરેખર બહુ મોંઘી આવે જીગરભાઈ. એટલે તમને રેગ્યુલર કોઈ જગ્યાએ, જે ઓર્ડિનરી જગ્યા છે ને, ત્યાં નહીં જોવા મળે. આ સ્પેશિયલ છે. આ એવું સમજી લો કે
જે બ્રાન્ડની તમને અલગ અલગ દેખાશે, મતલબ એની ફ્લેવર જ એટલી ડિફરન્ટ છે. એમાં કેરેમલ બી છે, તમે ઉપર સામે જોશો ને તો કેરેમલ છે, સ્ટ્રોબેરીઝ છે, અલગ અલગ લીચી છે, મતલબ ગજબ ફ્લેવરો છે અંદર. અને આ બધાની જે મોકટેલ અહીંયા બનાવવામાં આવશે ને તો તમને એકદમ પ્યોર, મતલબ તમે સોડા બેઝ મોકટેલ જે અહીંયા મળે છે એમાં ધી બેસ્ટ છે એવું સમજી લો. અને બીજી એક મોકટેલ પર સ્કીમ ચાલે છે. એ સ્કીમ કેવી છે કે ઓનલી ફોર લંચમાં તમે આવો ને આ જગ્યાએ તો 400 રૂપિયાનું તમારું મિનિમમ બિલ બને તો બાય વન ગેટ વન મોકટેલ ફ્રી. અને બીજું તમને કહું કે અહીંયા લોકો છે ને વેલકમ શોર્ટ્સમાં એ લોકો મોકટેલ્સ આપે છે એવું. અચ્છા. એના શોર્ટ્સ આપે છે જેમાં રોજ અલગ હોય છે. ચીલી ગુઆવા બી હોય છે, ગ્રીન એપલ હોય છે. ગ્રીન એપલમાં તો એ લોકો ગ્રીનના એપલના પીસીસ હમણાં નાખીને આપેલા થોડા સમય પહેલાં આવ્યો હતો. એટલે કસ્ટમર ટેબલ પર આવે એટલે એમને એક વેલકમ શોર્ટ્સ આપવામાં એના માટે લોકો આમ એક્સાઇટમેન્ટ હોય કે આજે કયું હશે, મતલબ આજે જે ફ્રીમાં આપે છે મતલબ કોમ્પ્લિમેન્ટરી વેલકમ શોર્ટ્સ છે. ઓકે ગાઈસ, તો આ તમે જોઈ શકો છો. આનું પ્રેઝન્ટેશન તમે જુઓ ખાલી. આ છે લોડેડ નાચોસ. અને આના જે નાચોસ બન્યા છે ને એ ટોટલી ઇન હાઉસ છે. નાચોસ બહારથી લીધા હોય એવું નથી. અને લોડેડ નાચોસ નામ છે ને તમને દેખાતું પણ લોડેડ જ છે. ઓકે. અને લોડેડ નાચોસની પ્રાઇસ છે ને 385 રૂપીસ છે. વેજીસ છે, સાલ્સા સોસ છે, ચીઝ સોસ છે, સોર ક્રીમ છે અને ગ્રેટેડ ચીઝ ઉપર નાખેલું છે. રાંચ ડીપ છે. ઓકે. મતલબ એ ક્રીમ ને બધામાંથી બને. આ રાંચ ડીપ છે જે આર્યું. ઓકે. અને સાલ્સા જે દરેક મેક્સિકન આઇટમ્સ જોડે આવે છે. અને આ જે છે એ સ્પગેટી છે. ઓકે. સ્પગેટી આ પાર્સલે છે. એની બાજુમાં તમે જુઓ ટાકોસને જે રીતે પ્રેઝન્ટ કર્યા છે, સોફ્ટ ટાકોસ છે. 286 રૂપીસ પ્રાઇસ છે એની. એની અંદર કિડની બીન્સ છે, સોર ક્રીમ છે, ગ્રેટેડ ચીઝ છે અને સાલ્સા ડીપ સાથે એને સર્વ કરવામાં આવે છે. એટલે આ એવું સમજો કે આ ગરમ નહીં, આ કોલ્ડ ડિશ છે. આ ગરમ નથી, કોલ્ડ ડિશ છે. જે રીતની પ્રાઇસ રેન્જ અહીંયા સેટ કરી છે ને એ રીતની ક્વોન્ટિટી પણ સારી એવી આપવામાં આવે છે. આઈ થિંક 2 કે 3 જણ પેટ ભરીને ખાઈ લે ને એટલી બધી ક્વોન્ટિટી અહીંયા આપવામાં આવે છે. તો 7 હબ રેસ્ટોરન્ટ ખાસ કરીને ક્વોન્ટિટીનો છે જ અને ક્વોલિટી એ બંને પર કામ કરે છે. બંને પર. અચ્છા, ને મેક્સિકન ચીલી બીન્સ સૂપ છે અને અહીંયા તમે સૂપ મંગાવશો ને એ આવશે ટોસ્ટ સાથે. હા જો એકદમ ગરમા ગરમ મેક્સિકન ચીલી બીન સૂપનું તમે ટેક્સચર જુઓ, એકદમ પરફેક્ટ છે. બહુ જાડું પેલું ગ્રેવી જેવું પણ નહીં અને બહુ પાતળું પેલું પાણી કે સંભારો ને એવું પણ નથી. ટેક્સચર સૂપનું એકદમ પરફેક્ટ છે અને બહુ જબરજસ્ત અરોમા આવે છે. મેક્સિકન ચીલી બીન સૂપ છે ને અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ મેં ટ્રાય કર્યા છે રેસ્ટોરન્ટમાં, પણ આ જે મસ્ત એકદમ માઇલ્ડ ક્રીમી અને મસાલાસ તમને લાગશે પણ મસાલાસનું લેવલ પણ એકદમ મીડિયમ છે. ઓકે. સાલ્સા ડીપ અને રાંચ કહેવાય જે કોઈ અંદર બધા વેજીસ પડેલા છે. એમાં છે સુવા આવે ને આપણી એ બધું અંદર એડ થાય. સુવાની જે પેલી ભાજી કહીએ, યસ, એનું બધું એડ થાય અંદર, હર્બ્સ એડ થાય. યસ, કર દો. લોડેડ નાચોસ. યસ, ખરેખર લોડેડ છે. એક્સ્ટ્રા લોડેડ. આમાં જે બીન્સ જે નાખ્યા છે ને બોસ, અંદર સોસીસ છે આ લોકોના. જે ક્વોલિટી નાચોસની ઉપર જે નાખ્યું છે ને ટોપિંગ, જો એની જે ક્વોલિટી છે ને વસ્તુ તમે લિટરલી આમ એટલું ફ્રેશ મોંમાં અનુભવશો. દરેકનો ટેસ્ટ સેપરેટ લાગશે કે આ ચીઝનો ટેસ્ટ છે, આ બીન્સનો ટેસ્ટ છે, આમનો સોસનો ટેસ્ટ છે. જોરદાર. આમના જેટલા પણ મેનુ છે ને એ મેનુની નીચે તમે જે આઈટમ મંગાવશો, જે ડીશ મંગાવશો એ ડીશની નીચે નાનું એવું તમને ડિસ્ક્રિપ્શન લખેલું હશે કે આવે છે ઇન્ગ્રેડિયન્ટ સાથે. પ્લસ અહીંયા 90% જૈન અને સ્વામિનારાયણ વસ્તુ મળે છે. તમારા જેટલું મેનુ છે ને મેનુમાં 90% તમને જૈન અવેલેબલ કરી આપશે તમને. હા. મેક્સિકન ટોટોપાસની જે પ્રાઇસ છે ને 615 રૂપીસ છે. એની સામે ક્વોન્ટિટી પણ એટલી જબરજસ્ત આવે છે. મેક્સિકન રાઈસ તો છે એટલે મેક્સિકન મસાલાસનો થોડો ઘણો યુઝ થયો જ છે. મેક્સિકન ચીલી કોટેજ ચીઝ, પનીર સિમ્પલ લેંગ્વેજમાં કહીએ. આની અંદર ચીઝ સોસ થયો છે એટલે થોડું ઘણું તમને ચીઝી ફ્લેવરમાં પણ લાગશે. આ જે નાની ચિપ્સ છે એ ટોટેલાસ ચિપ્સ છે. એટલો ગજબનો તમને નેક્સ્ટ લેવલ ચીઝી અને ટેંગી ટેસ્ટ લાગશે. એવું નહીં કે પનીર સોસીસ સાથે આવી ગયું છે તો પનીરનો ટેસ્ટ દબાઈ જાય એવું નથી. યસ, પનીરનો ટેસ્ટ પણ તમને અલગથી એન્જોય કરશો. ટાકોસને જે રીતે અહીંયા પ્રેઝન્ટ કર્યા છે ને, કોઈ પર્ટિક્યુલર ડિશ નહીં, ટાકોસનું એક સ્ટેન્ડર્ડ છે. યસ, આ છે ને. ઓકે. હા, આ મેક્સિકન સોફ્ટ ટાકોસ છે. હા, કે આ ક્રિસ્પી નથી. યસ, એને ખાવાનું હોય છે સાલ્સા ડીપ જોડે, પણ આપણે એમને એમ જ ટ્રાય કરીએ. આ કોલ્ડ છે. આમની જે મેક્સિકન ડિશિસ છે ને એમાં જે પણ બીન્સ યુઝ થયા છે એ બીન્સની ક્વોલિટી એટલી બેસ્ટ છે. બીન્સનો ટેસ્ટ
સેપરેટલી તમે મોંમાં એક્સપિરિયન્સ કરશો કે ના આ બીન્સનો ટેસ્ટ છે. આ ચીઝ કેક અહીંયા જે બની છે ને એ પણ પણ in-house. ઇન હાઉસ બની છે. Yes. કોઈ બેકરીને ઓર્ડર આપીને બનાવેલી નથી. Yes, ચીઝ yes, કેક yes. પણ અહીંયા ઇન હાઉસ બની છે. ઓકે, આ છે ને ઓરેન્જ ચીઝ કેક. વાવ. આટલી ફ્રેશ ચીઝ કેક ફર્સ્ટ ટાઈમ ખાધી. અસલ ચીઝ કેક આ છે. ખરેખર યાર મસ્ત છે યાર. 20% તમને ચોકલેટ, બાકી 30-40% તમે એક ક્રીમી ચીઝ આ મોંમાં એન્જોય કરતા હો, પ્લસ ઓરેન્જનો ટેસ્ટ તો તમને લાગશે જ. અસલ ચીઝ કેક આ છે. અત્યાર સુધી સ્ટ્રીટ લેવલ પર આપણે ઘણી બધી ચીઝ કેક ખાધી છે, પણ એ ચીઝ કેક નહીં, બેસ્ટ. કે ન્યુટેલા ચીઝ કેક. નીચેની સાઈઝ તમે બેઝ જુઓ, હા બેઝ પણ એટલું બધું જાડું નથી. નથી એકદમ પાતળો. ધી બેસ્ટ. 60-70% તમને ન્યુટેલા ખાતા હોય, પ્લસ ચીઝી ક્રીમી ટેક્સચર મોંમાં અનુભવતા હોય, મેલ્ટ જ થઈ જશે. આ ચીઝ કેક તમારે ચાવવાની જરૂર નથી. જસ્ટ એક સ્પૂન તમે આમ લો, મોંમાં મૂકો, ખોવાઈ જાઓ તમે ટેસ્ટમાં. એટલો જોરદાર ટેસ્ટ છે. સિઝલિંગ બ્રાઉની ક્યાં વાત વિથ વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સોસ. એટલે આ શું ગરમ ગરમ ચોકલેટ સોસ ઉપર નાખવાનો હોય છે. યસ. ઓહો, સુપર. એક કામ કરીએ, આપણે ઓફ કેમેરા એન્જોય કરીએ. બાકી હા, અહીંયા આવો કેમ તો ચીઝ કેક તો ખાસ ટ્રાય કરજો, કેમ કે ચીઝ કેક આમની ઇન હાઉસ બનેલી હોય યસ. છે. બાકી ડેઝર્ટમાં પણ તમને ઘણા બધા ઓપ્શન મળશે. ચીઝ કેક હાઈલી રિકમેન્ડેડ. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા વિડીયોમાં, નવા સિટીમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી